નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 18 અને ચેપ્ટરનું નામ છે બજાર. બરાબર છે. હવે બજાર એટલે શું? પહેલો પ્રશ્ન આપણને એ થાય. તો બજાર એટલે કોઈ પણ ચીજ વસ્તુ વેચાણ કરતી જ્યાં દુકાનો હોય, બરાબર છે, જ્યાં આપણે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે જઈએ અથવા તો કોઈ વેચનાર છે એ અહીંયા ભેગા થતા હોય, તો આવી જે કોઈ પણ માર્કેટ છે એને બજાર કહેવાય. આપણે આખો દિવસમાં ક્યાંક ને ક્યાંક, બરાબર, કોઈ પણ ચીજ વસ્તુ છે એ લેવા માટે અથવા એટલે કે ખરીદવા માટે જતા હોઈએ છીએ. તો આ રીતે બજાર છે એની અંદર તો કે બજારનો જે રાજા છે કોને કહેવાય? તો કે ગ્રાહક. બરાબર. બજારનું અસ્તિત્વ કોના આધારે છે? તો કે ગ્રાહક આધારે. જો કોઈ પણ બજારની અંદર ગ્રાહક ન હોય, કોઈ લેવાવાળું જ ન હોય, તો બજાર છે એનું કોઈ પણ જાતનું અસ્તિત્વ રહે નહીં. બરાબર છે. એટલે આ ચેપ્ટરની અંદર આપણે બજાર એટલે શું, બજારના પ્રકારો ક્યાં ક્યાં છે, બરાબર, એ આપણે જોવાનું છે. તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો. તમારા ઘર માટે પણ ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે. બરાબર. આપણે પેન છે, નોટબુક છે, પુસ્તક છે એની ખરીદી કરવા માટે ક્યાં જઈએ છીએ? તો કે દુકાને જતા હોઈએ છીએ. ત્યાર પછી તો કે આપણા ઘર માટે જે કોઈ પણ આવશ્યક ચીજ વસ્તુઓની જરૂરિયાત હોય તો એ ચીજ વસ્તુઓ લેવા માટે પણ આપણે તો કે બજારમાં જતા હોઈએ છીએ. તમને થતું હશે કે આ બધી ચીજ વસ્તુઓ કોણ બનાવતું હશે? કઈ રીતે આ વસ્તુઓ દુકાન સુધી પહોંચતી હશે? બરાબર. આપણને મનમાં એક પ્રશ્ન થાય કે આ બધી ચીજ વસ્તુઓ છે એ કોણ બનાવતું હશે? કેવી રીતે જે કોઈ પણ માર્કેટ એટલે કે દુકાનો છે ત્યાં સુધી પહોંચતી હશે? આ ચીજ વસ્તુઓ ખરીદનાર કોણ હશે? આ ચીજ વસ્તુઓ વેચનાર કોણ હશે? બરાબર, કે જે તે ચીજ વસ્તુઓ છે એ ખરીદનાર કોણ હશે, વેચનાર કોણ હશે? એટલે આ બધા સવાલો જે છે એ આપણા મગજની અંદર ઉત્પન્ન થાય. તો આપણે આ ચેપ્ટરની અંદર, બરાબર છે, આ બધા આપણા જે સવાલોના જવાબ છે એ આપણે મેળવવાના છે. તો પહેલી વસ્તુ, બરાબર, આપણો પહેલો પ્રશ્ન કે બજાર એટલે શું? ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. નીચે લીટી કરજો. તમને પ્રશ્ન પૂછાય કે બજાર એટલે શું? તો કે ચીજ વસ્તુઓની વેચાણ કરતી દુકાનો જે સ્થળ પર જે જગ્યાએ હોય એને કહેવાય બજાર. બજાર એટલે જ્યાં ખરીદ કરનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ. બરાબર. બજાર એટલે તો કે જ્યાં ખરીદી કરનાર અને જેને પોતાનો માલ છે વેચવો છે એટલે વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ એને કહેવાય બજાર. બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, નોટબુક, પુસ્તકો, પેન, પેન્સિલ, બૂટ મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે. બરાબર છે. યાદી બનાવીએ તો તેની ઘણી લાંબી યાદી તૈયાર થાય અને આવી અનેક ચીજ વસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદીએ છીએ. બરાબર છે. બજારમાં કઈ કઈ ચીજ વસ્તુઓ વેચાય છે? તો અહીંયા આપ્યું છે કે શાકભાજી, ફળ, ફૂલ, બરાબર છે, સાબુ છે, દંતમંજન એટલે આપણે છે દાંતે ઘસવાની જે કોલગેટ આવે છે, ત્યાર પછી જે ઓલી બઝરની આવે છે દાંતે ઘસવાનો જે પાવડરની આવે છે ને દંતમંજન કહેવાય. ત્યાર પછી મસાલા છે, બ્રેડ, બિસ્કિટ, અનાજ, કઠોળ, કપડાં, બધી વસ્તુ જે છે, બરાબર, ફ્રીજ, ટીવી એ પણ. તો આપણે આ જેટલી વસ્તુ બનાવીએ એટલી ઓછી. એટલે આ બધી વસ્તુઓ જે છે એ બધી આપણને ક્યાં મળે છે? તો કે આપણે બજારમાં જઈ અને એની ખરીદી કરીએ છીએ. હવે છે બજારના પ્રકાર. બજાર છે તો બજાર કેવા પ્રકારની હોય છે, કેને આપણે બજાર કહી શકીએ? તો આપણે રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ. બરાબર. રોજબરોજની આપણે જે ચીજ વસ્તુઓની ખરીદી છે તો આપણે કોઈ એક જગ્યાએથી નથી લેતા. અલગ અલગ ચીજ વસ્તુ અલગ અલગ જગ્યાએથી મળે. જેમ કે કોઈ પણ ઘરની અંદર કરિયાણું આપણે જોતું હોય, ઘરમાંથી કરિયાણાની દુકાને લેવા જાય. કપડાને એવું બધું જોતું હોય તો એ કરિયાણાની દુકાને ન મળે, એ કાપડવાળાની દુકાને મળે. બરાબર છે. એટલે આ રીતે આપણી જરૂરિયાત અનુસાર અલગ અલગ જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે આપણે બજારમાંથી અલગ અલગ જગ્યાએથી ખરીદીએ છીએ. જેમ કે આપણી આસપાસની મહોલ્લા બજાર, સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, મોટા મોટા શોપિંગ મોલ, ત્યાર પછી તો કે શોપિંગ કોમ્પ્લેક્સ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. બરાબર છે. હવે આ બધા બજારના પ્રકાર. જેમ કે આપણી આસપાસના મહોલ્લા બજાર. મહોલ્લા બજાર એટલે તો કે આપણી જે ગામ હોય અને ગામની બહાર જે મહોલ્લા બજાર હોય, બરાબર, અથવા તો ગામની અંદર જે બજાર ભરાતી હોય એને કહેવાય મહોલ્લા બજાર. સાપ્તાહિક બજાર.
સાપ્તાહિક એટલે તો કે આપણે જે 7 દિવસે ભરાતી હોય, અઠવાડિયામાં એકવાર. ઉદાહરણ તરીકે આપણે અહીંયા ગુરુવારે ભરાય, શનિવારે ભરાતી હોય, બરાબર છે, રવિવારે ભરાતી હોય, તો આવી સાપ્તાહિક કે ગુજરી બજાર. મોટા મોટા શોપિંગ મોલ જેમ કે આપણે ડીમાર્ટ છે, રિલાયન્સ છે, તો આવા બધા શોપિંગ મોલ કહેવાય, બરાબર છે. ત્યાર પછી નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. આપણે ઘણી બધી ચીજ વસ્તુઓ છે આપણે ઓનલાઈન ખરીદતા હોઈએ છીએ, બરાબર છે. તો આ રીતે આપણે જે કોઈ પણ માલ સામાન છે જેની ખરીદી કરીએ છીએ અને વેચીએ પણ છીએ, બરાબર છે. તો હવે આપણે આ બજારના જેટલા પ્રકાર છે એની અંદર આપણે પહેલું વાત કરીએ મહોલ્લા બજાર. આ દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવાયેલી હોય છે, બરાબર. મહોલ્લા બજારની અંદર તો કે અલગ અલગ જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે એ ગ્રાહકને દેખાય, એટલે કે ગ્રાહક ખરીદી કરવા માટે આવે અને એને દેખાય એ રીતે ગોઠવેલી હોય છે. આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ, બરાબર. આપણે રોજે રોજની જે કોઈ પણ ઉપયોગી વસ્તુ હોય એ આપણે આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ. જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની ચીજ વસ્તુઓ. સ્ટેશનરીની દુકાનેથી તો કે પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે. અને દવાની દુકાનેથી તો કે દવાઓની ખરીદી કરીએ છીએ, બરાબર છે. એટલે આપણી આસપાસની જે કોઈ પણ દુકાનો છે એમાં ખરીદી કરીએ. જેમ કે કોઈ પણ ડેરી છે તો ડેરીમાંથી આપણે શું મેળવીએ તો કે દૂધ, દહીં, છાશ, બરાબર છે. આ બધી વસ્તુ આપણને ડેરીએથી મળે. કરિયાણાની દુકાનો હોય તો ત્યાંથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની એટલે ઘર વપરાશની જે ચીજ વસ્તુ હોય એ. ત્યાર પછી સ્ટેશનરી હોય તો ત્યાંથી આપણને પેન, પેન્સિલ, નોટબુક વગેરે મળે. દવાની દુકાન હોય તો ત્યાંથી આપણને શું મળે છે તો કે દવા મળે છે. એટલે આ રીતે આપણી આસપાસની જે કોઈ પણ દુકાનો છે ત્યાંથી આપણે ખરીદી કરીએ છીએ. તેમજ રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેકડીઓમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુઓ ખરીદી કરીએ છીએ, બરાબર. આ ઉપરાંત તો કે રસ્તાની આજુબાજુમાં નાની એવી દુકાન હોય તો એની અંદરથી અથવા તો રેકડીમાંથી આપણે ફળ લેતા હોય, શાકભાજી લેતા હોય, કે કોઈ પણ ઉત્સવ તહેવાર આવે ત્યારે આપણે તો કે સાતમ આઠમ, જન્માષ્ટમી આવે તો આપણે રમકડા લેતા હોઈએ છીએ, મકર સંક્રાંતિ આવે તો પતંગ લેતા હોઈએ છીએ, બરાબર છે. આ રીતે દિવાળી આવે તો આપણે ફટાકડા લેતા હોઈએ છીએ. એટલે આ રીતે જે કોઈ પણ ચીજ વસ્તુઓ છે એની ખરીદી કરીએ છીએ. ત્યાર પછી હવે મહોલ્લા બજાર કઈ જગ્યાએ હોય છે અને કેવી રીતે એનું વેચાણ થાય છે તો કે આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે, બરાબર. મહોલ્લા બજાર જે છે તો એની દુકાનો તો કે આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે. બીજું, આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ત્યાંથી ખરીદી કરી શકીએ છીએ, બરાબર. આખા દિવસમાં જ્યારે આપણી જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે આખા દિવસ દરમિયાન આપણે જે મહોલ્લા બજારની જે દુકાનો છે ત્યાંથી આપણે ખરીદી કરી શકીએ છીએ. ત્યાર પછી આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે, બરાબર. હવે મહોલ્લામાં કોઈ પણ જાણીતી આપણી દુકાન હોય, કાયમ આપણે ત્યાંથી ચીજ વસ્તુ લેતા હોય, એટલે નિયમિત જે ગ્રાહક છે તેને ત્યાંથી ઉધાર પણ આવે આપણે વેચાણ કરે છે જે તે દુકાનદાર છે એ. હવે ઘણા બધા જે મહિને એ લોકોનો પગાર આવતો હોય તો જ્યારે એનો પગાર આવે ત્યારે તો કે આખા મહિનાનું જે કંઈ પણ બિલ છે એ તો કે મહિને 2 મહિને ચૂકવતા હોય છે. આ રીતે દુકાનદાર છે એ એમના જે નિયમિત કાયમી ગ્રાહક છે એને ઉધાર પણ વેચાણ કરે છે. હવે બજારનો બીજો પ્રકાર છે ગુજરી કે સાપ્તાહિક બજાર, બરાબર. ગુજરી બજાર અથવા તો સાપ્તાહિક જે અઠવાડિયે કોઈ એક વાર નિશ્ચિત કરેલો હોય અને એ વાર અહીંયા બજાર ભરાતી હોય. સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે એટલે તેને સાપ્તાહિક બજાર કહેવાય. કેટલાક વિસ્તારોમાં તેને હાટ પણ કહેવાય છે, બરાબર. સાપ્તાહિક બજાર જે છે કોઈ નિશ્ચિત કરેલો, કોઈ નક્કી કરેલો કોઈ વાર હોય એ દિવસે ત્યાં ભરાતી હોય છે અને એને સાપ્તાહિક બજાર કહેવાય. અને ઘણા બધા વિસ્તારોમાં જે સાપ્તાહિક બજાર છે તેને હાટ પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે દર શનિવારે આ બજાર ભરાતી હોય તો તેને શનિવારી બજાર કહેવાય, બરાબર. ઉદાહરણ તરીકે દર શનિવારે બજાર ભરાતી હોય તો એને શું કહેવાય? શનિવારી બજાર. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજ વસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાનમાં સંકેલીને જતા રહે છે, બરાબર છે. વેપારીઓ છે એ તો કે જે દિવસ નક્કી કર્યો એ આખો દિવસ ત્યાં વેચાણ કરે છે અને સાંજ થાય એટલે ફરી પાછું બધું પેક કરી સંકેલી અને દુકાનમાં જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે, બરાબર. શનિવાર હોય પછી બીજા દિવસે તો કંઈ ક્યાંય રવિવારી ભરાતી હોય તો ત્યાં બધું માલ સામાન લઈને જાય અને ત્યાં પોતે વેચાણ કરે છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા બજારો
જોવા મળે છે, બરાબર. દેશભરમાં તો કે આવા હજારો જે કોઈ પણ આવા ગુજરી બજાર છે કે સાપ્તાહિક બજાર છે જે આપણને જોવા મળે છે, જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદે છે, બરાબર. આવા જે ગુજરી બજાર કે સાપ્તાહિક બજાર છે એની અંદર લોકો તો કે પોતાની જે રોજબરોજની જે ચીજ વસ્તુઓ છે એની અંદર ખરીદી કરે છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે, બરાબર. જરૂરિયાત માટેની ઘણી બધી વસ્તુઓ છે એ અહીંયા તો કે સાપ્તાહિક બજારની અંદર એક જ જગ્યાએથી મળી રહે છે. નાના વેપારી તેમજ કારીગરોને રોજગારી મળી રહે છે, બરાબર. કોઈ પણ નાના એવા વેપારી હોય અથવા તો જે કારીગર વર્ગ છે જે પોતે જાતે જ બનાવતો હોય અને પોતે જ એની અંદર વેચાણ કરે છે, તો આવા લોકોને એની અંદર રોજગારી મળી રહે છે. વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે, બરાબર. વેપારી છે એને તો કે અહીંયા ગુજરી બજારમાં દુકાનનું ભાડું ક્યાંય ચૂકવવાનું હોતું નથી, લાઇટ બિલ નહીં, વેરા બિલ નહીં, કોઈ પણ કર્મચારી છે એને રાખ્યો જ નથી હોતો, તેનો પગાર પણ ત્યાં એને ચૂકવવાનો નથી હોતો, એટલે કોઈ પણ જાતનો ખર્ચ નથી થતો. તો એના પ્રમાણમાં સામે ચીજ વસ્તુઓ છે એ પણ આપણને ઓછા ભાવે એટલે કે સસ્તા ભાવે મળે છે, બરાબર છે. હવે આગળ વાત કરીએ કે અહીંયા તમને જે હું હોમવર્ક આપું છું, બરાબર છે. હોમવર્ક તમારે લખવાનું છે. હવે અહીંથી પ્રશ્ન લખાવું છું, પ્રશ્ન તમારે લખવાના છે. પ્રશ્ન પહેલો, બજાર એટલે શું, બરાબર છે. ત્યાર પછી આપણે બજારમાં જઈને કઈ કઈ ચીજ વસ્તુઓની ખરીદી કરીએ છીએ. એના પછીનો પ્રશ્ન, બજારના પ્રકાર જણાવો, બરાબર. ત્યાર પછી મહોલ્લા બજાર વિશે માહિતી આપો, એટલે મહોલ્લા બજારમાંથી કઈ કઈ ચીજ વસ્તુ મળે છે. એના પછીનો પ્રશ્ન, ગુજરી કે સાપ્તાહિક બજાર એટલે શું, બરાબર છે. ત્યાર પછી ગુજરી બજાર જે છે એટલે કે ગુજરી બજાર કે સાપ્તાહિક બજાર વિશે માહિતી લખો. તો આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર કરવાના છે, બરાબર છે. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.